મોટાભાગની બ્રેન ટ્યુમર સર્જરી દર્દીને કમ્પ્લીટ એનેસ્થેશિયા, જેને અમારી લેંગ્વેજમાં જનરલ એનેસ્થેશિયા કહેવાય, એ આપીને કરવામાં આવે છે. દર્દી સંપૂર્ણપણે બેભાન હોય છે. પરંતુ આ સર્જરીમાં અમે દર્દીને જાગતું રાખીને સર્જરી કરી રહ્યા છીએ. ભગવાનભાઈ તમારો ડાબો હાથ હલાવો તો સરસ, પાછો મૂકી દો. હા, આપ જોઈ શકો છો કે આ મગજની ગાંઠ દર્દીને ડાબી બાજુના અંગમાં પક્ષાઘાત કે પેરાલિસિસ કરી શકે એમ છે. એટલે આપણે ગાંઠની સર્જરી એવી રીતે કરી રહ્યા છે કે ચાલુ સર્જરીમાં આપણને ખબર પડે કે ભાઈ એમના ડાબા હાથની અને ડાબા પગની મૂવમેન્ટ નોર્મલ ચાલી રહી છે કે નહીં. અત્યારે એમના મગજમાંથી ગાંઠ નીકળી ગયેલ છે. સર્જરી ઓલમોસ્ટ પતી ગઈ છે અને ભગવાનભાઈને કોઈ તકલીફ નથી. દાદા, આપનું નામ બોલો તો. પ્રજાપતિ ભગવાનભાઈ આસ્થાભાઈ. તમને કોઈ તકલીફ નથી ને અત્યારે? મને કોઈ તકલીફ નથી. ચલો ડાબા હાથની આંગળીઓ હલાવો. સુંદર. ભગવાનભાઈ, ડાબો પગ ઘૂંટણથી વાળો. બહુ સરસ, પાછો મૂકી દો. અને આ સાથે સર્જરી પૂરી થઈ છે. ભગવાનભાઈ આખી સર્જરીમાં અમારી સાથે જાગતા હતા. એમને ખૂબ મદદ કરી છે. ભગવાનભાઈ, સર્જરી પત્યા પછી તમારો ડાબો હાથ સરસ રીતે ઊંચો કરી દો તો. ખૂબ સુંદર. ડાબો પગ ઘૂંટણથી વાળીને બતાવી દો. ખૂબ સુંદર. ચલો બંને પાછું મૂકી દો. થેન્ક યુ. હું પ્રજાપતિ ભગવાનભાઈ આશાભાઈ, રહેવાસી વિજાપુર તાલુકો મંડાલી. મને માથામાં તકલીફ હોવાના કારણે, બહુ જ તકલીફના કારણે મેં MRI કરાવીને થોડીક તકલીફ દેખાણી તો અમે કુશાલ શાહ જોડે આવ્યા અને એમને કહ્યું કે ભાઈ સર્જરી કરવી પડશે. અને એમને સર્જરી એવી રીતના કરી તો અમને કોઈ પણ તકલીફ પડી નથી આજ સુધી. આજે 3 દિવસ થયા પણ મને કોઈ તકલીફ પડી નથી.